શહેરના શીલજમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટનો બનાવ સામે આવ્યો છે। મોડી રાત્રે 3 શખ્સો બારીનો કાચ તોડીને બંગલામાં ઘૂસ્યા હતા। જો કે ફરિયાદી જાગી જતા 2 શખ્સોએ તેમને છરા જેવું હથિયાર બતાવ્યું હતું। મહત્વનું છે કે આ દરમિયાન ફરિયાદીના પત્ની પણ જાગી જતા ત્રીજા શખ્સે તેમને પણ ધમકી આપીને તિજોરીમાં રહેલા સોના, ડાયમંડના દાગીના, ઘડિયાળ અને લાખો રોકડ સહિત કુલ ₹22,91,000ની મત્તા લઈને ફરાર થઈ ગયા છે। સાથે જ ચોરી કરીને આ ચોરોએ દંપતી પોલીસ ફરિયાદ ન કરે તે માટે સમ પણ લેવડાવ્યા હતા કે અમે પોલીસ ફરિયાદ નહીં કરીએ। ચોરીની આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ આદરી હતી। બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ સાથે ગરફોડનો ગુનો દાખલ થયેલો છે। એમાં હકીકત એવી છે કે ભરતભાઈ બાબુભાઈ શાહ આર્યમાન બંગલોઝમાં રહે છે અને ગઈ તારીખ 26ના રાત્રિના સમયે આ ફરિયાદી ભરતભાઈ અને તેમના પત્ની મકાનમાં પહેલા માળે સૂઈ રહેલા હતા। તે વખતે મોડી રાત્રિના 3 અજાણ્યા ઈસમો હથિયાર સાથે આવેલા અને તેમના ગ્રાઉન્ડ ફ્લોરવાળા મકાનમાંથી બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ કરેલો અને જ્યાં ફરિયાદી પહેલા માળ ઉપર સૂતા હતા તે બેડરૂમમાં ગયેલા અને ફરિયાદીને હથિયાર બતાવી અને સુવડાવી દીધેલા અને એમના પત્નીને એવું કીધેલું કે ઘરમાં જે પણ છે આપી દો, નહીં તો મારી નાખીશું તેમ કહીને ફરિયાદીના પત્નીને ડરાવીને એમના પત્નીએ ઘરમાં જે તિજોરી પડેલી હતી એની ચાવીથી ખોલીને એમને તિજોરીમાં જે દાગીના હતા એ આ જે અજાણ્યા ઈસમો 3 આવેલા એ આરોપીઓએ કાઢી લીધેલા અને આમાં મકાનમાંથી એમાં સોના અને હીરા જડિત દાગીના, સોનાની લગડી, કાંડા ઘડિયાળો, રોકડા 1 લાખ, કુલ 22,91,000ની મત્તાની ગરફોડ ચોરી કરીને લઈ ગયેલા છે। શહેરના શીલજમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટનો બનાવ સામે આવ્યો છે। મોડી રાત્રે 3 શખ્સો બારીનો કાચ તોડીને બંગલામાં ઘૂસ્યા હતા। જો કે ફરિયાદી જાગી જતા 2 શખ્સોએ તેમને છરા જેવું હથિયાર બતાવ્યું હતું। મહત્વનું છે કે આ દરમિયાન ફરિયાદીના પત્ની પણ જાગી જતા ત્રીજા શખ્સે તેમને પણ ધમકી આપીને તિજોરીમાં રહેલા સોના, ડાયમંડના દાગીના, ઘડિયાળ અને લાખો રોકડ સહિત કુલ ₹22,91,000ની મત્તા લઈને ફરાર થઈ ગયા છે। સાથે જ ચોરી કરીને આ ચોરોએ દંપતી પોલીસ ફરિયાદ ન કરે તે માટે સમ પણ લેવડાવ્યા હતા કે અમે પોલીસ ફરિયાદ નહીં કરીએ। ચોરીની આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ આદરી હતી। બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ સાથે ગરફોડનો ગુનો દાખલ થયેલો છે। એમાં હકીકત એવી છે કે ભરતભાઈ બાબુભાઈ શાહ આર્યમાન બંગલોઝમાં રહે છે અને ગઈ તારીખ 26ના રાત્રિના સમયે આ ફરિયાદી ભરતભાઈ અને તેમના પત્ની મકાનમાં પહેલા માળે સૂઈ રહેલા હતા। તે વખતે મોડી રાત્રિના 3 અજાણ્યા ઈસમો હથિયાર સાથે આવેલા અને તેમના ગ્રાઉન્ડ ફ્લોરવાળા મકાનમાંથી બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ કરેલો અને જ્યાં ફરિયાદી પહેલા માળ ઉપર સૂતા હતા તે બેડરૂમમાં ગયેલા અને ફરિયાદીને હથિયાર બતાવી અને સુવડાવી દીધેલા અને એમના પત્નીને એવું કીધેલું કે ઘરમાં જે પણ છે આપી દો, નહીં તો મારી નાખીશું તેમ કહીને ફરિયાદીના પત્નીને ડરાવીને એમના પત્નીએ ઘરમાં જે તિજોરી પડેલી હતી એની ચાવીથી ખોલીને એમને તિજોરીમાં જે દાગીના હતા એ આ જે અજાણ્યા ઈસમો 3 આવેલા એ આરોપીઓએ કાઢી લીધેલા અને આમાં મકાનમાંથી એમાં સોના અને હીરા જડિત દાગીના, સોનાની લગડી, કાંડા ઘડિયાળો, રોકડા 1 લાખ, કુલ 22,91,000ની મત્તાની ગરફોડ ચોરી કરીને લઈ ગયેલા છે।